ખેડા જિલ્લાના કઠલાલ નજીક ઇતિહાસના પાનાઓમાં દટાયેલું છે એક એવું નામ જે આજે પણ પોતાની શૌર્યગાથા માટે જાણીતું છે। વાત્રક નદીના કિનારે આવેલો અજમાવત કોટ આજે ખંડેર હાલતમાં પોતાની ઓળખ બચાવવા મથામણ કરી રહ્યો છે। ખેડા જિલ્લાના કઠલાલથી 30 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે સૈકાઓ જૂની ઐતિહાસિક વિરાસત અજમાવત કોટ આવેલી છે। મધ્યકાલીન યુગનું આ બેનમૂન સ્થાપત્ય આજે તંત્રની ઉદાસીનતાને કારણે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। આ કિલ્લાનું નિર્માણ પથ્થરો, ઈંટો અને ચૂનાના મિશ્રણથી કરવામાં આવ્યું હતું। લોકવાયકા મુજબ ગોહિલ વંશના રાજવીઓએ તેને બંધાવ્યો હતો, જેમાં 4 ભવ્ય પ્રવેશદ્વાર પૈકી આજે માત્ર ગણ્યા ગાંઠ્યા અવશેષો જ બચ્યા છે। મુગલ શાસન દરમિયાન સુબા આઝમ ખાનના નામ પરથી આ સ્થળનું નામ અજમાવત કોટ પડ્યું હોવાનું મનાય છે। ઇતિહાસકારોના મતે કલરીગઢના રાજા પ્રતાપસિંહે આઝમ ખાનના અત્યાચારો સામે બગાવત કરી તેને હરાવ્યો હતો। વીરતાની ગાથા કહેતા રાજા પ્રતાપસિંહના પાળિયા આજે પણ અહીં અડીખમ ઊભા છે। ભૂતકાળમાં આ કિલ્લાની આસપાસ હાથી ઘોડા બાંધવાની વ્યવસ્થિત સુવિધા અને વિદ્વાન બ્રાહ્મણોના નિવાસસ્થાનો હતા, જે હવે નામશેષ થઈ ગયા છે। આના ગયડાઓ દ્વારા મેં સાંભળ્યું છે, એવું મારા બા એવું મને કહેતા કે અહીંયા રાજા મહારાજાઓ જ્યારે હતા ત્યારે આ અમદાવાદના જે રાજા હતા એને આ એક સૂબો બનાવ્યો હતો। અહીંયા પેલા જે આજુબાજુના ગામડાઓમાં જે ઉઘરાણું ચાલતું એ ઘડી પેલું ટેક્સ ઉઘરાવતા એ ઘડી એના ઉઘરાણા માટે આ સૂબો બનાવેલો અને એ ઘડી મુગલોનું રાજ હતું, પણ એમના સામે એના સોલંકીના વંશજોએ લડત લડી અને આના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એ પછી આ સોલંકી કુળનું રાજ હતું આ કિલ્લા ઉપર એવું કહેવામાં। અને આ પુરાતત્વ ખાતું લાગે છે તો પુરાતત્વ ખાતા દ્વારા આની સાર સંભાળ લે, સાફ સફાઈ કરાવે, થોડું મરમ્મત કરાવે તો આ ગામનો આ ઇતિહાસ છે એ સચવાય। વાત્રક નદીના પટથી ઊંચાઈ પર સ્થિત હોવાથી અહીંથી સમગ્ર વિસ્તારનો નયનરમ્ય નજારો જોવા મળે છે। ખાસ કરીને ચોમાસામાં આ કોટનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને સહેલાણીઓને આકર્ષે છે। આ સ્થળ ફોટોગ્રાફી અને ફિલ્મ શૂટિંગ માટે અત્યંત લાજવાબ હોવા છતાં તેને જોઈએ તેવું પ્રોત્સાહન મળ્યું નથી। વહીવટી તંત્રની અવગણનાને કારણે આ અમૂલ્ય વારસો ધીમે ધીમે કાળના ગર્ભમાં વિલાઈ રહ્યો છે। ખરેખર આ કિલ્લો અત્યારે ખંડેર હાલતમાં છે। અગાઉ જે વાત કરી એ રીતે જો આ પુરાતત્વને જાણ કરી અને આ કિલ્લાની જો મરામત કરવામાં આવે તો ગામની શોભામાં વધારો થાય। કારણ કે અહીંયા ઘણા બધા ગુજરાતી ફિલ્મ સ્ટારો આવે છે, ગાયક કલાકારો આવે છે, ઘણા બધા અહીંયા એનું નિદર્શન કરવા માટે, જોવા માટે આવે છે અને અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે જો આ લોકો અહીંયા આવતા હોય તો સરકારની ધ્યાને પણ આ જવું જોઈએ અને આનું સમારકામ થાય તો લોકોનો ઘસારો વધે અને એક પ્રવાસન સ્થળ જેવું। જો સરકાર આ સ્થાપત્યની જાળવણી કરે તો અજમાવત કોટ ગુજરાતના પ્રવાસન નકશા પર એક તેજસ્વી તારાની જેમ ચમકી શકે તેમ છે। આ ઐતિહાસિક ધરોહરને સાચવવી એ આપણી નૈતિક ફરજ છે। શીતલ ભટ્ટ, GSTV ખેડા।